સુરતના પાલોદમાં 1,16,00,000થી વધુનું કેમિકલ ચોરીના રેકેટમાં સંડોવાયેલા 3ને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય ઇસમને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એક હોટલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો હાઈવે પર દોડતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી કરી સગેવગે કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પાલોદ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રેડ કરી હતી. પોલીસે 2 ટેન્કર અને એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જ્યાં પાર્ક કરેલા હતા તેની તપાસ કરી હતી. ટેન્કરમાંથી પાઇપ વડે બેરલમાં કેમિકલ કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી. પોલીસે ચારે બાજુથી ઘેરો ઘાલી રંગે હાથ કેમિકલ ચોરી ઝડપી પાડી હતી અને 3 શખ્સોની ધરપકડ કરી હતી. સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજે રાણા તથા પીએસઆઈ ગોવળિયાને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલી કે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવેના ટ્રેક પર બંસી હોટલની પાછળ કેટલાક ઇસમો કેટલાક ટેન્કરો છે રોકી અને એની અંદરથી જ્વલનશીલ પ્રવાહી કેમિકલ છે એની ચોરી કરી રહેલ છે. એ બાતમી હકીકત આધારે 2 પંચો રૂબરૂ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી અને રેડ દરમિયાન આ કામના જે આરોપીઓ છે, જે ટેન્કરના ચાલક છે જયપ્રકાશ યાદવ, શ્રવણ ભવરલાલ ખટીક, શિવશંકર યાદવ તથા જે મેઇન આરોપી છે સુરેશચંદ્ર ખટીક કરીને છે, એ લોકો એક ટેન્કર છે ઊભું રાખીને એમાંથી 600 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી જેનું નામ છે ટોલિન, આ જે પ્રવાહી છે એ 600 લીટર જેટલું એક ટેમ્પાની અંદર ભરેલું હતું અને બીજા ટેન્કરમાંથી કાઢવાની કોશિશ કરી રહેલ હતા. એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ દ્વારા રેડ કરી અને આ આરોપીઓ છે 3 એમને પકડવામાં આવેલા છે. સુરેશચંદ્ર ખટીક છે ત્યાં સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને આ તમામ મુદ્દામાલ છે 1,16,00,000નો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે. એની સાથે સાથે 2 ટેન્કર અને એક છોટા હાથી ટેમ્પો છે એને પણ સીઝ કરવામાં આવેલો છે. એ ઉપરાંત આ જે જ્વલનશીલ પદાર્થ છે કાઢવા માટેના જુદા જુદા મોટર, પાઇપ જેવા સાધનો પણ કબજે લેવામાં આવેલા છે. આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં હાલ બીએનએસની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી અને આ જે આરોપીઓ છે એને એરેસ્ટ કરીને એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર છે એ લોન્ચ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે. પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ ટેન્કરના ચાલકોએ સુરતના હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી ટોલ્યુઇન નામનું જ્વલનશીલ કેમિકલ ભરી અંકલેશ્વર તથા દહેજ ખાતે પહોંચાડવાનું હતું. પરંતુ ટેન્કરના ડ્રાઈવરોએ નક્કી કરેલા સ્થળે પહોંચવાના બદલે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા પાલોદ ગામ પાસે પોતાની ગાડીઓ વાળી દીધી હતી. આ કેમિકલ ચોરીના રેકેટના મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર રામલાલજી ખટીક સાથે મળી આ કેમિકલ બારોબાર વેચી મારવાનું મોટું કાવતરું રચવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાંથી ચોરી કરી કાઢેલું 600 લીટર ટોલ્યુઇન કેમિકલ, ટેમ્પો અને અન્ય મુદ્દામાલ અને ટેન્કરો કબજે કર્યા છે. 1,16,00,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ જે ટેન્કરો છે એ હજીરા ખાતે સુરત ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદરથી ભરી અને દહેજ તથા અંકલેશ્વર તરફ જતા હતા. આ જે કેમિકલ છે એનો થિનર તરીકે અથવા વિવિધ જગ્યાએ વિવિધ બનાવટો છે એની અંદર એને મિક્સ કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ્વલનશીલ પ્રવાહી તરીકે ઓળખાય છે અને એનો ગુણધર્મો પણ એવા પ્રકારના છે. અને આ જે આરોપીઓ છે કે આવા જતા આવતા જે ટેન્કરો છે એ ટેન્કરોના ડ્રાઈવરો છે એની સાથે સંપર્ક કરી એમને લલચાવી અને લાલચ આપી અને એમને પોસ્ટલાવી આવી હોટલો ઉપર ઊભા રાખી અને તેમની પાસેથી આ રીતે ચોરી છુપીથી માલિકો છે એમની જાણ બહાર આ જે કેમિકલ કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા હતા અને પોલીસને બાતમી મળતા આ ગુનો દાખલ કરવામાં આવેલો છે રેડ કરીને. અને મૂળ જે આરોપી છે સુરેશચંદ્ર રામલાલજી ખટીક છે એ આ પ્રવૃત્તિ છે એની અંદર મુખ્ય ભૂમિકા ભજવેલી છે અને બાકીના જે 3 આરોપીઓ છે એ પૈકીના 2 ટ્રકના ડ્રાઈવરો, ટેન્કરના ડ્રાઈવરો છે અને એક જે છે એ ટેમ્પાનો ચાલક છે. એમ કુલ 4 આરોપીઓ છે એના વિરુદ્ધમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસે કેમિકલ ચોરીમાં સંડોવાયેલા જયપ્રકાશ વાસુદેવ યાદવ, શ્રવણ ભવરલાલ ખટીક અને શિવશંકર સંધઈરામ યાદવની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર ખટીકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત.